હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા તમે જોઈ શકો છો. અહીંયા પ્રિલિમની પરીક્ષા 2024 અને 25 જેનું આપણે ધોરણ 11 વિષય સેક્રેટરી પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે આપણે એસપીસીસીનું પેપર આજે સોલ્વ કરવાના છીએ. પેપર આ ક્યાંનું છે તમે જોઈ શકો છો. મહર્ષિ કલાન ડૉક્ટર વિક્રમ સારાભાઈ મહર્ષિ સુસુ શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા. એટલે વિદ્યાર્થી મિત્રો બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપર કઈ તારીખનું છે ખાસ તમે જોઈ શકો છો. તારીખ 31/1/2025 અને શુક્રવાર. એટલે આજે કઈ તારીખ છે? 31 તારીખ. એટલે આજનું લેટેસ્ટ બનાસકાંઠાનું એસપીનું પેપર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને તમારા સુધી મિત્રોને શેર કરજો. ચલો ફટાફટ આપણે ચાલુ કરીશું પેપરનું સોલ્યુશન. એની અંદર આપણે જોઈશું પહેલાં વિભાગ એ. ચલો વિભાગ એની અંદર તમને પ્રશ્નો આપેલા છે, તો વિભાગ એની અંદર આપણે એનું સોલ્યુશન કરીશું. તો વિભાગ એ કેટલા ગુણનો છે સૌથી પહેલાં જોઈ શકો છો તો 8 ગુણનો છે. અલગ અલગ જિલ્લાની અંદર અમુક જિલ્લામાં 10 ગુણનો હોય છે, અમુક જિલ્લામાં 8 ગુણનો વિભાગ હોય છે. ક્લિયર? ચલો એની અંદર પહેલા નંબરમાં કીધું છે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની લેખન શૈલી કેવી હોવી જોઈએ? તો અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારની જીવનશૈલી કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? સરળ હોવી જોઈએ. પ્રશ્ન નંબર 2, સામાન્ય પત્રો કયા પરબડિયા દ્વારા મોકલવામાં આવે છે? તો બારીવાળા પત્રો દ્વારા મોકલવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 3ની અંદર આગળ જવું છે. તો પ્રશ્ન નંબર 3ની અંદર વાણિજ્યિક પત્રમાં પત્ર મેળવનારનું સરનામું એટલે શું? તો તમારો જવાબ આવશે આંતરિક સરનામું. પ્રશ્ન નંબર 4, પૂછપરછના પત્રમાં સૌ પ્રથમ શેની સ્પષ્ટતા કરવી જોઈએ? તો જવાબ આવશે ઓર્ડરની સ્પષ્ટતા થવી જોઈએ. ચલો આગળ જવું છે. નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 5ની અંદર શું કહેશે? અહીંયા અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના ક્યારે થઈ હતી? તો તમારો જવાબ આવશે 1922ની અંદર થઈ ગઈ હતી. પ્રશ્ન નંબર 6, પ્રશ્ન નંબર 6ની અંદર ઉત્સાહી વ્યક્તિ કાર્યને કેવું બનાવે છે? તો ઉત્સાહી વ્યક્તિ કાર્યને કેવું બનાવે છે? શ્રેષ્ઠ બનાવે છે. પ્રશ્ન નંબર 7, વિજ્ઞાપન પત્ર કોના જેવા સ્વરૂપોનું હોય છે? તો વિજ્ઞાપન પત્ર કોના જેવા સ્વરૂપોનું? તો પરિપત્ર જેવું હોય છે. આગળ પ્રશ્ન નંબર 8, કંપનીનું વિશેષ લક્ષણ કયું છે? તો કંપનીનું વિશેષ લક્ષણ છે સ્વતંત્ર વ્યક્તિત્વ. જવાબ શું આવશે? સ્વતંત્ર વ્યક્તિત્વ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું વિભાગ એનું સોલ્યુશન. ચલો આગળ એના પછી નેક્સ્ટ જવું છે વિભાગ બી ઉપર. ચલો વિભાગ બીની અંદર શું કીધું છે તમે જોઈ શકો છો અહીંયા. તો નીચે આપેલા દરેક પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો તમને 1 ગુણ મળવાપાત્ર છે. અને આ વિભાગ તમારો 7 ગુણનો છે, તમે ચેક કરી શકો છો અહીંયા. ચલો એમ પ્રશ્ન નંબર 9ની અંદર જવું છે માહિતી સંચાર પ્રક્રિયામાં આધાર સ્તંભો કોણ છે? તો માહિતી સંચાર પ્રક્રિયામાં આધાર સ્તંભો કોણ છે? તો બોલનાર અને સાંભળનાર. આ બોલનાર અને સાંભળનાર એ માહિતી સંચાર પ્રક્રિયાના આધાર સ્તંભો છે. પ્રશ્ન નંબર 10, A4 સાઇઝના કાગળનું માપ જણાવો. જે A4 સાઇઝનું કાગળ હોય, ક્લિયર, આપણે ઝેરોક્સ કરાવવા જઈએ લગભગ તમે જોઈ શકો છો A4 સાઇઝનું કાગળ હોય. ઓકે, તો A4 સાઇઝના કાગળનું માપ તમારે જણાવવા તમે જોઈ શકો છો 8.3 ગુણ્યા 11.7 ઇંચ. ઓકે, કેટલું હશે? 8.3 ઇંચ ગુણ્યા 11.7 ઇંચ જેટલું A4 સાઇઝના કાગળનું માપ હોય છે. પ્રશ્ન નંબર 11, ઓર્ડર રદ કરતા પત્રોને કયા પત્રો ગણાવી શકાય? તો ઓર્ડર રદ કરતા પત્રોને કયા પત્રો ગણાવી શકાય? તો વિનંતી પત્રો ગણાવી શકાય. આગળ પ્રશ્ન નંબર 12, વેપારીની સફળતા શાના ઉપર નિર્ભર છે? તો વેપારીની સફળતા ગ્રાહક ઉપર નિર્ભર છે. વેપારી સફળ ક્યારે થાય? એના ગ્રાહકો હોય ત્યારે. જો ગ્રાહકો ના હોય તો વેપારી શું થાય? નિષ્ફળ થાય. તો વેપારીની સફળતા કોના ઉપર હોય છે? ગ્રાહકો ઉપર હોય છે. પ્રશ્ન નંબર 13, કંપની સેક્રેટરી નિમણૂક કોણ કરે છે? કંપનીના સેક્રેટરી નિમણૂક કોણ કરે છે? તો સંચાલન મંડળ. કંપનીના સેક્રેટરી નિમણૂક કોણ કરે છે? સંચાલન મંડળ. આગળ જવું છે નેક્સ્ટ પ્રશ્ન નંબર 14ની અંદર વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ કઈ ગણાય? વિજ્ઞાપન પત્રની પ્રકાશનની તારીખ કઈ ગણાય? તો તમને જવાબ આપેલો છે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે છે, તમારું જે વિજ્ઞાપન પત્ર છે જ્યારે આપણે બહાર પાડીએ છીએ, આ વિજ્ઞાપન પત્રની અંદર જે તારીખ લખવામાં આવે છે એ જ તારીખ વિજ્ઞાપન પત્રના પ્રકાશનની તારીખ ગણાય. ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર તમારા 15ની અંદર. 15ની અંદર શું કીધું છે? શેર દ્વારા મર્યાદિત કંપનીનું નિયમન પત્ર પરિશિષ્ટ આયના કયા ટેબલને લાગુ પડે છે? તો તમારા ટેબલ એને લાગુ પડે છે. કોને લાગુ પડે છે? ટેબલ એને. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો વિભાગ બીનું સોલ્યુશન.
ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો। પ્રશ્ન નંબર 9 થી લઈને પ્રશ્ન નંબર 15 ટોટલ તમને 7 પ્રશ્નો આપેલા છે। દરેક પ્રશ્નો તમને 1 ગુણ મળવાપાત્ર છે। એકદમ ઇઝી પ્રશ્નો છે અને ડાયરેક્ટ તમારે એક વાક્યની અંદર જવાબ લખવાના છે। આની અંદર કોઈ વધારે ઝંઝટ મારી નથી। અગર કોઈ વિદ્યાર્થી એમ કહે છે કે મારે એસપીસીસીની અંદર 50માંથી 50 લાવવા છે તો હા, તમે 50માંથી 50 લઈ શકો છો, પણ ખાસ એના માટે તમારે વિભાગ એ અને બીની અંદર ખાસ ધ્યાન આપવું પડે। દરેકે દરેક પ્રશ્નો તમારે તૈયાર કરવા પડે। બીજું, હજી આના પછી તમારી વાર્ષિક પરીક્ષા આવી રહી છે, તો દ્વિતીય વાર્ષિક પરીક્ષાની અંદર તમે જે પેપર આપ્યા છે આના ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા તમને વાર્ષિક પરીક્ષાની અંદર જોવા મળશે। બનાસકાંઠા જિલ્લાનું પેપર મોસ્ટ આઈએમપી છે, તો ખાસ વાર્ષિક પરીક્ષા માટે બહુ તમને આરું હેલ્પફુલ થશે। ચલો આગળ જાવું છે નેક્સ્ટ। તો આગળ વિદ્યાર્થી મિત્રો તમારો છે વિભાગ સી। તો વિભાગ સીની અંદર કીધું નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। ગમે તે 4 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના તમને 2 ગુણ મળવાપાત્ર છે અને આ તમારો વિભાગ છે 8 ગુણનો। એમ કરીને 4 દુ 8 ગુણનો આપણો વિભાગ છે। પ્રશ્ન નંબર 16 કીધું છે ઓર્ડર રદ કરવાના કોઈપણ 3 કારણો જણાવો। પ્રશ્ન નંબર 17ની અંદર નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે કરવામાં આવેલ નિવેદનમાં કોની સહી હોવી જોઈએ। પ્રશ્ન નંબર 18 આવેદનપત્રમાં કુલ કેટલી કલમો હોય છે, કઈ કઈ। પ્રશ્ન નંબર 19 રોજબરોજના વહીવટમાં નિયમનપત્ર કેવી રીતે ઉપયોગી છે। પ્રશ્ન નંબર 20 કાગળમાં હાંસિયો કઈ બાજુએ કેટલા માપનો રાખવામાં આવે છે। પ્રશ્ન નંબર 21 વિજ્ઞાપનપત્રમાં કોની સંમતિ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમે વિભાગ સીના સ્ક્રીનશોટ લઈ લેજો। મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, તૈયાર કરી નાખજો, તમને વાર્ષિક પરીક્ષાની અંદર હેલ્પફુલ થશે। ચલો આગળ જાવું છે એના પછી નેક્સ્ટ। તો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારો છે વિભાગ ડી। ચલો વિભાગ ડીની અંદર શું કીધું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો। ગમે તે 3 પ્રશ્નો તમારે લખવાના છે। એટલે આપેલ પ્રશ્નો જે 22 થી 26 છે આની અંદરથી તમારા મનગમતા કોઈ પણ તમારે 3 પ્રશ્નોના જવાબ લખવાના છે। દરેક પ્રશ્નોનો તમને 3 ગુણ મળવાપાત્ર છે અને 3 તરી 9 ગુણનો તમારો વિભાગ છે। પ્રશ્ન નંબર 22 કીધું છે દાવા ફરિયાદ પતાવટના પત્રના મુખ્ય 3 ભાગો જણાવો। પ્રશ્ન નંબર 23 વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગે કંપની ધારાની જોગવાઈઓ જણાવો। ગમે તે 6 લખવાની છે। પ્રશ્ન નંબર 24 ઓર્ડર રદ કરવા પત્રો લખવા માટેના સંજોગો એટલે કે કારણો જણાવો। પ્રશ્ન નંબર 25 કંપની ધારા મુજબ સેક્રેટરી પાસે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ। પ્રશ્ન નંબર 26 કંપની કેવા પ્રકારના નામ ન રાખી શકે। બીજો અહીંયા પ્રકાર લખેલું છે, પ્રકાર છે, તો કંપની કેવા પ્રકારના નામ ન રાખી શકે, પ્રકારની જગ્યાએ શું તમે પ્રકાર લખજો। ઓકે, તો કંપની કેવા પ્રકારના નામ ન રાખી શકે। તો આ હતો તમારો વિભાગ ડી। ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેજો। પ્રશ્ન નંબર 22 થી પ્રશ્ન નંબર 26। ચલો આગળ જાવું છે નેક્સ્ટ। એના પછી છે વિભાગ ઈ। વિભાગ એની અંદર શું કીધું નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। ગમે તે 2 પ્રશ્નો લખવાના છે, દરેકના તમને 4 ગુણ મળવાપાત્ર છે। પ્રશ્ન નંબર 27 વિજ્ઞાપન પત્ર અંગે સેક્રેટરીની ફરજો જણાવો। પ્રશ્ન નંબર 28 આવેદનપત્ર અને નિયમનપત્રના તફાવતના મુદ્દા જણાવો। પ્રશ્ન નંબર 29 ઓર્ડર આપતા પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક કોઈપણ 4 મુદ્દા જણાવો। તો વિભાગ એની અંદર ટોટલ તમને 27, 28, 29 3 પ્રશ્નો આપેલા હતા। આની અંદરથી કોઈપણ તમારે 2 પ્રશ્નો લખવાના છે અને તમને દરેક પ્રશ્નના 4 ગુણ મળવાપાત્ર છે। ચલો ફટાફટ સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો। ચલો એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ તમારો વિભાગ એફ। ચલો વિભાગ એફની અંદર તમને કીધેલું છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। ગમે તે 2 પ્રશ્નો તમારે લખવાના છે, દરેકના 5 ગુણ મળવાપાત્ર છે। ઓકે, ટોટલ તમને 30, 31 અને 32 3 પ્રશ્નો આપેલા છે, એમાંથી તમારે 2 પ્રશ્નો લખવાના છે અને દરેકના 5 ગુણ મળવાપાત્ર છે। 10 ગુણનો તમારો વિભાગ છે। ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો, તમારે આ પત્રો લખવાના છે। ઓકે, ચલો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું બનાસકાંઠા જિલ્લાનું આજનું 31 તારીખનું એસપીસીસીનું પેપર સોલ્યુશન। ઓકે, ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્ર સાથે। ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।